ના બહુ બટા સા પાણીને કેટલી વાર છે બહુ બટા સા પાણીને કેટલી વાર છે શું છે પપ્પા? શું રાડો પાડો છો? અરે સા પાણીને શું વાર છે હવે લાવો લાવો પાણીનું માટલું ભર્યું છે અને ચા હવે નહીં બને. હજુ 15 મિનિટ પહેલા તો ચા પીધી હતી. અરે પણ સા તો જોવે જ ને સાનું તો બંધાણ છે અમારે અચ્છા, તો જાતે બનાવીને પી લેવાય ને. બંધાણ તમને છે, અમને નહીં. અરે પણ એક વહુ હોય બે દીકરાની વહુ હોય પછી 3 જણા બાયું માણા હોય ઘરમાં તો કઈ હું કઈ થોડો સા બનાવું કે વિચાર તો કરો જરીક એમાં શું વિચાર કરવાનો હોય પપ્પા? તમારે પીવી છે તો બનાવી લો. તમને પીવાની આદત છે, અમને બનાવવાની આદત નથી ને. હા કેવા આવા કેમ કપડાં પહેર્યા ટૂંકા ટૂંકા હું આ તો ઓલા હવે નાના છોકરા હોય ને એને પહેરવાના હોય એ કપડાં નથી તમારા ના નથી. હવે પણ એના થોડા પહેરાય નાનું એવું ટૂંકું છે જબલું તમે છે ને ખબર ન પડે ને તો બોલો નહીં. અત્યારની ફેશન છે, બધા આવા કપડાં પહેરે છે. તમે આગળ નથી વધ્યા, બાકી આ જમાનો છે ને બહુ આગળ નીકળી ગયો છે. અરે પણ કાંઈ ટૂંકા કપડાં ની કઈ ક્યાં છે ટૂંકા કપડાં? ક્યાં મારા શરીરનું એક અંગ દેખાય છે? આખી બાઈનું કપડું છે છેક સુધી, પગ જોવો. અરે પણ એમને આ બુસ્કોટ પહેરો તમે વાંધો ને હાલો પહેરો બુસ્કોટ પણ એ આયા લગી તો આવવો જોઈએ ને શું કરો છો પપ્પા તમે? આ સિરિયસલી તમે છે ને તમે તમારું કામ કરો. મહેરબાની, તમારે કામ હોય જલ્દી બોલો, મારે જવું છે. એને આસને કપડાનું પછી આ દેહમાંથી હાહરો આવ્યો હોય એનું એ બધાનું છે ને આપણે માન મર્યાદા રાખવી પડે એવું કંઈક શીખવાડ્યું છે કે નહીં તમને કંઈ? ના ના, અમને ક્યાં કઈ ખબર પડે છે. અમે તો બસ જન્મ્યા, મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા અને હમણાં ગઢા થઈને મરી પણ જશું. આ ખબર તો બધી તમને જ પડે છે ને. આ જો પાછળ દિવાલમાં પડદો નથી. પડદો હું બરાબર સવારે લગાવીને ગઈ હતી તો ખસી કેવી રીતે ગયો? યાર બાયલો શું મૂક્યો ને એમ મોટો બે આવા હાટો એટલે વિખાઈ જાય પણ હવે એમાં છે હું ને દિવાલ તો છે હા આ દિવાલ છે ને એટલે જ પડદો લગાવ્યો છે. ઓકરી હવે આ તમે તો પપ્પા ખરેખર મમ્મી કેટલા મોડર્ન થઈ ગયા છે, કેટલા આગળ વધી ગયા છે, કેટલી સરસ જિંદગી જીવવા માંડ્યા છે. પણ તમે એના એ તમને આમ ક્યારે દિલને એવું ન થાય કે મારે સમજી જવું જોઈએ, સુધરી જવું જોઈએ? એ હારી જિંદગી નથી જીવતી એને એની જિંદગી છે ને બગાડી નાખી છે. કેમ? વાળ કેવા કરી નાખ્યા આવા ઓલા પીસડા જેવા આમ લાંબા લાંબા. તો તમારા વાળ કેવા છે? મારા વાળ તો જો આમ સાફો બાંધું ને તે એકદમ મફાદાર લાગ્યા. તમે છે ને સુધારો એ બગડી ગઈ છે. તમે સુધરો, તમે એમને સુધારવાની કોઈ જરૂર નથી. ક્યારના લેક્ચર આપ્યા કરે છે. તમે રોકાવાનો છો કેટલા દિવસ? મને ગોઠે ન્યા લગી રોકાવડે કેમ મારા છોકરાનું ઘર છે. ખબર છે તમારા છોકરાનું ઘર છે, છોકરા તમારા, વહુઓ તમારી, પણ તમને ક્યાં એવી ખબર પડે છે કે કોની સાથે કેવી રીતે વાત કરાય? હું ઈ જ કહું છું તમને કોઈ ખબર પડે છે હારે કેવી રીતે વાત કરાય? હું તો આવી રીતે જ રહીશ. તમને પોસાય ને તો મને બોલાવજો, નહીં તો નહીં બોલાવતા. તો બીજું તો હવે અમારે શું કરવું? અમારા જમાનામાં છે ને આ કઈ એવા રિવાજ જ નથી કે વહુને ઘરની બહાર કાઢી મૂકવી. વહુને ઘરની બહાર કાઢી મૂકવી ને તો અમારા હાથ જન્મમાં અમે કોઈના પૂર્વજોને મોઢું દુખાડવાને લાયક ન રહેવી એટલે અમે મજબૂર છવી. નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢો એમ જ કહેવા માંગો છો ને? મોજ કાઢવી અમે થોડા કાઢવી પણ તમે એવું લાગે છે કે તમારા વાત ઉપરથી ના વર્તન ઉપરથી એવું લાગે કે તમે તમારા હારાને ધક્કો મારીને બહાર કાઢશો એવું લાગે છે. હા, કારણ કે અમારે 7 પેઢીનું જોવાની કોઈ જરૂર નથી ને. આગલી પેઢીઓ એમનું જોઈ લેશે, પાછલી તો જોઈને ગયા જ છે ને. અમે ફક્ત અમારું વિચારવા વાળા માણસો છીએ કે અમારે શું કરવાનું છે. માણસ જ્યારથી પોતાનું મળ્યો ને ખાલી વિચારવા બીજાનું કોઈ નથી વિચારતો ને ત્યારથી આ બધું સંકટ આવ્યો છે આ દુનિયામાં. લે પપ્પા, તમે બોલો છો એવું બધું? તમે બધાનું વિચારતા હોત ને તો દિવસમાં 50 વખત ચા બનાવવાનું ન કહેત. તમે અમારું વિચાર્યું કે વહુઓ થાકી જતી હશે, એમને ચા બનાવતા નહીં ફાવતી હોય, નહીં ગમતી હોય, પણ નહીં, તમે હર હંમેશા તમારું વિચાર્યું કે મારે ચા પીવી છે ને તો બસ બનાવો. અરે હવનું કામ હવને કરવાનું જ હોય. પક્ષીનું કામ કરે, માણાનું કામ કરે. અને હું ત્યાં વાડીએ જાઉં કોઈ દી એમ કીધું છે કે તમે અહીંયા હાલો એક શેઢો વાળવાનો છે, પાણી વાળવાનું છે, હાલો એમ કોઈ દી કીધું? એ મારું કામ છે તો મારે મારું કામ કરવું પડે. તમારું કામ ઘર સંભળવાનું છે તો તમારે તમારું કામ કરવું પડે. સંભાળીએ જ છીએ ને, ઘરને કાંઈ માથે લઈને તો ફરાશે નહીં. અને એવું લાગે ને તો એક કામ કરો, આ ઘરમાં ટાયર ફિટ કરાવી દો. ગામડે જાઓ ને તો ઘર ભેગું લેતા જ જજો. ઘર ભેગા ન લઈ જવાના હોય પણ આપણે પ્રેમથી લેવી ને તો ગમે ત્યાં આપણે રહેવી ને એ જંગલ હોય ને તો એ ઘર બની જાય. જો આપણામાં પ્રેમથી રહેવી, બધાને માનપત્રકો બધાને જાળવવી, બધાને ઇજ્જત દેવી ને તો ઘર ન હોય ને તો એ ઘર જેવું લાગે. અને આવું કાંઈ ન હોય ને કોઈના માન ન રહેતા હોય
કોઈને બાળકો કે બાપુજી પ્રત્યે કોઈને પ્રેમ ન હોય ને તો એ ગમે એવો રાજમહેલ હોય ને તો એ ખંડેર કહેવાય. પતી ગયું તમારું લેક્ચર પતી ગયું હોય ને તો જલ્દી બોલો, લેટ થાય છે, મારે બહાર જવું છે. એટલે હવે સા પાણીનું નહીં મળે. કેટલી વાર કહું, મને 10 વખત ચા બનાવતા કંટાળો આવે છે. કાલથી એક કામ કરજો, હું તમારા માટે ઇલેક્ટ્રિક કેટલ આવે ને એ લઈ આવીને મૂકી દઈશ. એ નો ફાવે હો મને. એ વીજળીથી સા થાય એમાં હોય હું તો ઉકાળીને 4-5 ઉફાળા અવાજ હોય ને પછી બને ઈ સાથે. તો બાર ચૂલો માંડીને બનાવી લેજો. ઓકે, તમે તમારા હાહુને કહો ને. બાય બાય. અરે હાહુ તમારા હાહુને કહેજો, ઈ નહીં ના પડે. કોઈ નહીં આવે. એટલે ભાઈ મારા છોકરાની ઓફિસ છે, તું કોણ મને પૂછવાળો? પણ સાહેબને પૂછવું તો પડે ને. કાંઈ પૂછવાનું ન હોય એમાં. અરે ભાઈ આવા દે એમને, આવા દે. હાલી નીકળ્યા છે, 2 પૈસાનો પગાર આપે ને વળી હોશિયારી કેટલી કરે એને ખબર નહીં પડતી. આ બાપો છે. જુઓ પપ્પા, બાપને ના પડે ને દીકરાની ઓફિસમાં જવા માટે, બાપને ના પડે. હવે આવા માણસો તો હું કામ રાખે, બાપને ન ઓળખીએ કે એવાને. પપ્પા જવા દો ને, હવે બધા સાંભળે છે ઓફિસમાં. અને આ તમે જોયું ને, તમને જરાય વિચાર આવ્યો? એમાં હું વિચાર આવવાનો? તમે મારા પપ્પા જેવા લાગતા જ નથી. હા જરાક તો વિચાર કરો. તમે ઓફિસમાં આવ્યા તો આવી હાલતમાં આવા કપડાં પહેરીને આવો ને તો બધાને એમ જ લાગે કે અજાણ્યો માણસ કોણ ઓફિસમાં ઘૂસી ગયો. હા હું ઈ જ કહું છું, હું તારા પપ્પા જેવો નથી લાગતો, સમજા? એટલે હું જે કપડાં પહેરું ને એવા તું મેળ પહેરવા. એટલે તું મારો દીકરો લાગી અને હું તારો બાપે લાગી. તમારે મને સુધારવાની જરૂર નથી. પોતાની જાતને સુધારો તો સારું છે. કેમ હવે કેમ બાપને સુધારવો છે? જ્યાં લગી નાનો હતો ત્યાં લગી મેં તને મોટો કર્યો, પૈસા તને હું વાપરવા આપતો, આ ભણાવવાનો ખર્ચો હું તને આપતો, તારી જે ઈચ્છા પૂરી થાય એ હું પૂરી કરતો, અને હવે એમ કહેશો સુધરો એમ? તારા બાપને કહેશો સુધરો એમ? આ કેબિનનો દરવાજો બંધ કરી દેતો. હા કહી દે કહી દે. હા બધું જ કહી દઈશ. હવે જોર જોરથી બોલો જે બોલવું હોય. તકલીફ શું પડી કે મારા ઓફિસ સુધી તમારે આવવું પડ્યું? આવવું જ પડે ને. આ તારી બાયડીને બધાને કહી દે કે જરીક આ બાપાનું માન રાખે. બાપો છે તો તમે બધાય છો, નકર તમે છે ને ધૂળમાં ભળાઈ જાઓ બધાય. વાહ, આ સારું કહેવાય. આ તમે જો એટલે બધું છે. એટલે કહેવા શું માંગો છો તમે? અમે છીએ એટલે તમને અહીંયા સાચવીએ છીએ, બાકી તમે 1 મિનિટ પણ અહીંયા ન ચાલો. હા હું તો છે ને ગમે ત્યાં મારી જગ્યા કરી લઉં એમ છો. મારામાં બધું છે, તેવડ બધી છે. મારી જગ્યા હું ગમે ત્યાં કરી લઉં અને આથી હુયો હોતે ને જાઉં. પણ આ તો હું ઘરની આબરૂ છે. કોઈક એમ કહે કે નરેશભાઈ એને દીકરાએ ન રાખ્યા. અરે મારા પૂર્વજોને મોઢું હું બતાવું એટલે છે ને આ પડ્યો છું. પપ્પા તમને જરાય શરમ આવે છે? હા, આ મમ્મી સુધરી ગયા પણ તમે એક છો કે સુધરવાનું નામ નથી લેતા. આ તમારી પાઘડી ખબર નહીં હું તમને વળ ખવડાવે છે કે એને ઉતારવા માટે તમે તૈયાર નથી થતા. આ જબ્બો, આ ચોણી, અરે કાઢો ને હવે. આ કેટલો સમય આમનમ ફરશો, આમનમ જતા રહેશો? આ કપડાં પછી આ મારો આ પાઘડી એ બધું ક્યારે ઉતરશે ખબર? જ્યારે હું મરી જાય ને ત્યારે ઉતારી જજે. ત્યારે બધું ઉતરશે. જ્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી આમાંથી કોઈ વસ્તુમાં ફરક નહીં પડે. તમારી વાત સાંભળી લ્યો. આ સમયની સાથે તમને જીવતા નથી આવડતું, રહેતા પણ નથી આવડતું અને સુધરતા પણ નથી આવડતું. સમયની સાથે તમે દીકરા તમને રહેતા નથી આવડતું. બાપ અરે કેમ વાત કરાય, કેમ એની અરે બોલાય, એવું બધું તમે લોકો બગડી ગયા છો. આ જમાનાને બધા આવું બધું જોયું ને, પ્રદૂષણ. આને જ પ્રદૂષણ કહેવાય. બાકી વાતાવરણ તો સારું જ છે, જમાનો સારો જ છે, પણ માણા બદલાઈ ગયા. માણા અગા બાપને એમ કે તમને શરમ નથી આવતી. હવે બાપને શું વાંક છે? એને તમને મોટા કર્યા એ જ એનો વાંક ને. તમારી વાત સાંભળી લ્યો. એ જ તમારો વાંક છે કે અમને મોટા કર્યા અને અમને બધી ખબર પડતી થઈ ગઈ. આ તમે અમને ભણાવ્યા ગણાવ્યા, આવી સારી નોકરી કરીએ છીએ તો અમને બધી ખબર પડે છે અને અમારી ઇજ્જત જાય છે, આબરૂ જાય છે. અને તમે જ્યાં સુધી ઘરમાં નહોતા ને, એટલે કે તમે દેશમાં હોવ છો ને ત્યાં સુધી અમારા ઘરમાં બહુ શાંતિ હોય છે. અમે લોકો શાંતિથી છે ને 2 ટકનું ખાઈને શાંતિથી જીવન જીવીએ છીએ. પણ તમે જેવા આવો છો ત્યારે ઘરમાં બબાલ શરૂ થાય છે કે તમે જાઓ નહીં ત્યાં સુધી ઘરમાં શાંતિ નથી રહેતી. હા બબાલ જ શરૂ થાય, કારણ કે આ ભાભો કોઈને ગમતો નથી. જ્યાં લગી પૈસા આપું ને ત્યાં લગી આ ભાભો ગમે, અને જ્યાં લગી બંધ કરી દઉં ને એટલે આ ભાભો નથી ગમતો. અને હું ત્યાં બેઠો બેઠો તમને પૈસા મોકલાવું, એ તો બધા રૂડા લઈ લ્યો છો. બધા પૈસા લાવો લાવો એમ કરો છો. ન્યાય એમ કેમ નથી કહેતો? આ પૈસા નથી ગમતા, આ તેલનો ડબ્બા નથી ગમતા, આ ઘઉં નથી ગમતા, આ કઠોળ નથી ગમતા, આ મકાન રાખ્યું ને એ મેં મારા પૈસા જ રાખ્યું, એ એમાં કેમ રહ્યો છો? એ કેમ નથી ગમતું તમને? એ કેમ ગમે છે તમને? હા, તમે- એમ કહો ને નથી ગમતું એ મકાન. હા, મારા દાદાએ તમને જમીન આપી ત્યારે તમે જમીન વાવો છો ને. આ જમીન નો આપી હોત તો શું કરત તમે? હા, મહેનત તો હું કરું છું ને. મહેનત હા, મહેનત તમે કરો છો અમારા માટે.
સીધી વાત છે. આ તમે અમને મદદ કરીને પૈસા આપો છો ત્યારે હું ધંધો કરી શકું છું, કામ કરી શકું છું, મકાન લઈ શકું અને અહીંયા ટકી શક્યો છું. શહેરમાં રહેવું છે તો કે સહેલી વાત તો નથી. આ તમે અમને મદદ કરો છો એના માટે તમારો આભાર. હા તે હું એ જ કહું છું, મારા બાપાએ મને છે ને જમીન આપીને અને થોડીક મેં 5 વીઘા મારી મહેનતથી વધારી છે અને મેં 55 વીઘા જમીન કરી છે. તો એ માટે હું મારા બાપને જો મથાળીમાં રાખતો, કોઈને એના આંખમાંથી આહુડું નથી પડવા દીધું. એ જેમ માગે ને એ પહેલાં હું એને આપી દેતો હતો. હું એ જ કહું છું, જેમ એણે મને આપ્યું અને હું એનું માન રાખતો એમ હું આ બધું તમને જ આપવાનો છું. તો તમે જરીક તો માન મતલબો રાખો એમ. એ સમય વયો ગયો. હા, દાદા આવડી આવડી ગાળો દેતા હતા, તમે સાંભળી લેતા હતા, મારા બા સાંભળી લેતા હતા. એ બધું સહન કરવાનું હતું એ તમે કરી લીધું. અત્યારે મને ગાળ આપશો તો હું સહન કરીશ નહીં. તમારા ઉપર હાથ પણ ઉપાડી લઉં. હાસો માણા હોય ને, હાસો માણા એ ગાળ આપે ને, ગાળ તો એ આશીર્વાદ જ કહેવાય. સમજી લેજે. એમ જેમ બાપો હોય ને, બાપો એ આપણે ગમે એવા કડવા આવે કહે ને તો એ આપણે લાભ માટે જ હોય. કોઈ દિવસ મા બાપને ભૂલવું ન જોઈએ. પણ તમે માને માર તમારા રંગમાં રંગાઈ ગઈ એટલે માને રાખો છો. બાપ તમે કહો એમ નથી રહેતો એટલે બાપને તમે હડસણો મારો છો. જુઓ પપ્પા, હા તમને છે ને મારે કંઈ સમજાવવા નથી અને તમે કંઈ મારી વાત સમજવાના નથી. મારી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ અને તમને ઘરમાં પોસાય ને એવી રીતે રહ્યો. ન પોસાય તો દેશમાં વયા જાજો. આ થોડા દિવસ માટે આવ્યા છો ને તો શાંતિ રાખો. આ લોહી ઉકાળા કરવાની જરૂર નથી. ચાલો નીકળો. મને કહેશો નીકળો એમ? પસ્તાવાનો છો તું, જોઈજે પસ્તાવાનો છું. જેમ તું મને કહેશો ને નીકળો એમ કુદરત હોતે ને કહે તું આ સુખ સાહેબી ભોગીશો ને એમાંથી તું બહાર નીકળી જા. તને હોતે ને કહે જોજે આ કુદરત કોઈને નથી છોડતું. કાંઈ વાંધો નહીં. હા, ચાલો. આ ગાડી લીધી ત્યારે મેં જ એને પૈસા આપ્યા હતા અને પહેલાં ભણવાની ફી હું ભરતો હતો ને લગ્ન મેં કરાવી દીધા. ને આજે મને એમ કહી દીધું કે તમે આ ઓફિસમાંથી બહાર નીકળી જાઓ, તમારે અહીંયા રહેવો હોય તો રહ્યો, નકર ગામડે વયા જાઓ. એને ત્યાં લગી હું આપતો હતો, ત્યાં લગી સારો હતો અને હવે આ બાપ એને નથી ગમતો. અરે મારો શું વાંક? એવા કપડાં પહેર્યા, હું ગામડા માણસની જેમ રહું છું, એ જ મારો વાંક. મેં ક્યાં કોઈને કંઈ દુઃખ થાય એવું કોઈ દી કીધું જ નથી. મેં વધારે પ્રેમથી રહેવાય, શાંતિથી રહેવાય, બસ એવી શિખામણ આપું છું. બીજું તો હું કાંઈ નથી કહેતો. ને આ કપડાં તો હું જન્મ ત્યારના પહેરું તો હવે હું ગૌઠા કટપણે આ કપડાં હું કાઢી નાખું. એ મારું અપમાન, એ મારા જ ઘરે મારી વહુ મારું અપમાન કરે, મારા 2 દીકરાની વહુ. હે ભગવાન, તો મારું કોઈ નહીં. આવો. વિમાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તબિયત પાણી હારા ને તમારા? હારા મારા રીંગણા જેવો શું. તો હારું. આ તમે ગામડેથી આવ્યા ને તો મને ગમ્યું. એનું કારણ એ છે કે ઘર તમારું ભૈરું ભૈરું લાગ્યા ને મારી દીકરીઓને એમ થાય કે મારા બાપ સમાન સસરા અમારી ભેગા રહેવા આવ્યા. અને આમ પણ કહું ને ભાઈ, માવતર હોય ને તો એના દીકરાઓને બહુ શાંતિ હોય. એ બધું તમે સમજો છો, તમે એ બધું માનો છો, પણ તમારી દીકરીઓ એવું નથી માનતી. જાણો છો કેમ? મારી દીકરીઓ શહેરમાં રહેલી છે એટલે કદાચ આવા રહેણી કહેણીવાળા બાપ ન ગમે. પણ કહેવાય છે ને, માવતર જ કહેવાય. એની રહેણી કહેણીમાં સુધારો ન આવે, એ તો દીકરાઓમાં લાવવો પડે. અરે બાપ એ બાપ જ કહેવાય. અને મેં મારા દીકરાને નાનેથી મોટા કર્યા છે. અને જ્યારે હું અહીંયા જોવા આવ્યો હતો ત્યારે તો મને તમારી દીકરીઓ બધી કેટલી ડાય લાગતી હતી. તમે હોતે ને સંસ્કારી હતા અને તમે કેવી વાતો કરતા હતા. અને એ તમારી દીકરીઓ, મારે તો એમ કે આ મારું માન કેટલું રાખશે, મને એના હગા બાપાની જેમ રાખશે. પણ હું જ્યારથી ગામડેથી અહીંયા આવ્યો છું ને સુરતમાં, ત્યારથી મારું તો એ ડગલે ને પગલે અપમાન કરે છે. બસ
અપમાનના ઘૂંટડા સિવાય હું બીજું કાંઈ નથી પીતો. હા, નરેશભાઈ તમે કહો ને એ વાતમાં હું સહમત છું. કેમ કે તમે ગામડેથી આવવાના હતા ને એ પહેલાં મારી બંને દીકરીઓ મારા ઘરે આવી હતી અને કહેતી હતી કે મારા સસરા આવવાના છે. તો મારી દીકરીઓને સલાહ આપી કે તમારા સસરા બાપ સમાન કહેવાય. તમે તમારા બાપને જેટલો પ્રેમ કર્યો હતો ને એટલો તમારા સસરાને લાગણી અને પ્રેમની હૂંફ આપવાની છે. અને જે પણ એની રૂઢી છે ગામડાની એ પણ તમારે સ્વીકારતા શીખવાની છે. પણ ખબર નહીં આ છોકરીઓ કેમ એકની બે નથી થતી. એ લોકોને એવું છે કે શહેરમાં રહીએ છીએ એટલે શહેરની રહેણી કહેણી આપણે બરાબર છે. પણ દીકરાઓ માટે મા બાપ તો ન બદલે ને. અરે દીકરો ગમે એટલી તકલીફમાં મુકાઈ જાય, એને કંઈક બીમાર પડી જાય, ગમે એ થાય, છેલ્લે તો એનો મા બાપ જ એનો સહારો હોય છે. પણ જ્યારે એ જ મા બાપ તકલીફમાં મુકાય, એને કંઈક મુસીબત આવે ને ત્યારે હગો દીકરો હતો મોઢું ફેરવી લે છે. બસ એ જ આ જમાનાનો સિદ્ધાંત છે. પણ મને અભિમાન હતું, મને મારા દીકરા ઉપર અભિમાન હતું કે મારા દીકરા જેવું કોઈ નહીં એમ. તો મારા દીકરાની વહુ, અરે મારી ખુદ ધર્મપત્ની, મારી વહુ એ હોતે મારથી મોઢું ફેરવી લે છે. એને હું આવ્યો તો એને નથી ગમતું. હવે પછી મારે બીજાની તો ક્યાં વાત કરવી. નરેશભાઈ એવું કોઈક વાર બની જાય પણ તમારે અફસોસ ન કરાય. તમારે રહેવું થોડા દિવસ અને ખોટી જંજાળ કરવી. હું એ જ કહું છું કે રહેવું મારે થોડા દિવસ, તો પછી મને કંઈક મારો માન મતલબો જાળવતા હોય તો. અરે મારી વહુ, અમે હારે ખેતી કામ કરતા અને હારે જ અમે વાડીએ જતા, શિરામણ ત્યાં વાડીએ કરતા, બપોરે ભાત ત્યાં વાડીએ ખાતા, વાળો પછી અમે ઘરે આવીને કરતા. અને હવે એ બધા શબ્દો તો એ ભૂલી જ ગઈ. ગામડાની રહેણી કેણી શું કહેવાય, આપણે કોનું કેટલું માન રખાય, પતિ શું કહેવાય, એ બધું એ આ શહેરમાં આવ્યા ને પછી બધું ભૂલાઈ ગયું છે. હવે એ ગામડામાં જ્યાં લગી હતા ને અમે બધા, ત્યાં લગી તો સંસ્કારથી મારા દીકરાની મા બધા ઉજળા રાખતા હતા. પણ જ્યારથી મેં એને શહેરમાં એકલી મોકલીને પછી તો એણે કોણે ખબર કેવા સંસ્કાર આપ્યા મારા દીકરાને. કે સાચું કહું ને ભાઈ, આ ગામડાના કારણે જ આપણી ગુજરાતી સંસ્કૃતિ ટકી રહી છે. નહીં તો અત્યારે શહેરની રહેણી કેણી ફોરેનના સંસ્કૃતિ પ્રમાણે જીવી રહ્યા છે. ખબર નહીં આ દીકરા દીકરીઓ શું કરવા માંગે છે. અરે આપણા ગામડાના કારણે તો અત્યારે ઘણા બધા સાહિત્યો થઈ ગયા. તમને ખબર છે ને ગામડાની રહેણી કહેણી કેવી સરસ હતી. મને તો ગામડામાં બહુ ગમતું, પણ શું કરું, આ દીકરીઓના ભણતરના કારણે અહીંયા આવવું પડ્યું. અરે ભલે ને માણસ ગમે ત્યાં જાય, સુરતમાં આવે કે પછી વિદેશમાં જાય, પણ એની મૂળ સંસ્કૃતિ, એના સંસ્કાર, સભ્યતા, માન પાન આ બધું ક્યારેય ન ભૂલાય. ભલે એ મોટો કલેક્ટર બની જાય પણ તોય એનો બાપ જો ધૂળમાં કામ કરતો હોય ને તો એને જ એને પગે લાગવું પડે. પણ એ બધું તો હવે આ બધાને ભૂલાઈ ગયું છે. નરેશભાઈ સાચી વાત છે. મારી દીકરીઓને બંનેને ઘણી સમજાવવાની કોશિશ કરી કે તમારા સસરા થોડા દિવસ રહેવાના છે, ક્યાં આખી જિંદગી રહેવાના છે. વહુઓ પહેરે ને એ જીન્સ અને ડ્રેસ નથી ગમતા, સાડી પહેરવી એ પણ મર્યાદા જ છે ને. સારી વાત કહેવાય કે બહુ સાડી પહેરે. હાડી તો પહેરવી જ જોઈએ, પણ અત્યારના છોકરા છોકરી નથી પહેરતા. તો પછી મારી જેવાને એની હારે જરીક બદલાવવું પડે. હાલો આપણે એ માની લઉં કે મારે બદલાવવું પડે. જેમ જમાનો આગળ વહી ગયો એમ પછી મારે એ બધું જૂનું પછી બહુ યાદ ન કરવાનું ના હોય. ના ભાઈ, પણ જરીક મારું માન તો રાખો, મારું માને નહીં રાખવાનું. એ બદલાઈ નાખવું. નરેશભાઈ અત્યારના શહેરના છોકરામાં એ તો વાંધો છે, માવતરને છોકરાના કારણે બદલાવવું પડે છે. પણ છોકરાઓ પોતાના માવતરને જે ગમે છે ને એ રીતના રહી નથી શકતા. પણ મોટી વાત એ છે કે અમારા વેવાણ પણ આ શહેરની સંસ્કૃતિમાં ભળી ગયા છે. હા, એ શહેરની ફેશનમાં એ રંગાઈ ગઈ છે. એને એ નથી ખબર કે ગમે એવો હોય પતિ આપણો પતિ જ હોય છે. પણ એને તો બસ આ બધી સોસાયટીમાં આજુબાજુ બધી રહે ને ફેશનેબલ બાઈઓ, એની હારોહાર એ હોતે ને બદલાઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં, જેવી મારી કિસ્મત ભોગવાનું લખ્યું છે એ તો ના છૂટકે ભોગવવું જ પડશે. અરે ભાઈ
આવી મોડી વાત ન કરાય જીવનમાં. તમારે થોડા દિવસ રોકાવું છે, આ મન મોટું રાખીને રોકાવાનું. બીજું હું અરે ભગવાન જાણે કેટલું રોકાવાનું થાય એ. કાંઈ નહીં ભાઈ, તમે બેહો. આ ઘણા દિવસે અમારા ઘરે પધરામણી કરી છે, આ તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. બસ આ જ આપણી સંસ્કૃતિ છે. મહેમાન આવે એટલે ચા પાણીનું પહેલાં પૂછવાનું હોય. આપણે છોકરાની બહુ તો ચા પાણી એના પડે. એક કામ કરીને તું જરી ચા બનાવી આવી ને જાને. હવે તમને કેટલી વાર કીધું કે ઘરમાં ચા નથી બનતી, ગ્રીન ટી બને છે તો એ પી લેવાની આરોર. ગેરંટી. હા, અરે પણ ચા તો આપણે દેહમાં કેટલી પીતા ખબર છે? દેહની વાત અલગ છે. તમે દેહની વાત શું કરવા અહીંયા લાવો છો? તો અહીં શહેરમાં આવ્યા શું લેવાને? આ તો 2-3 મહિના રોકાવા આવ્યો છું ને શહેરમાં આવ્યો એનો મતલબ એમ થોડું કે દેહનું બધું મૂકી દેવાનું. દેહમાં આપણે ખાતા ધોવાય ખાવાનું મૂકી દેવી છે. દેહનું જે હોય ને એ જ આવે હાલે બધું સમજ્યા. દેહમાં ઘઉં ઉગે છે એ જ આવે છે, ના કાંઈ ઉપરથી નથી પડતા આયા. ભલે આવે એ વાત જ અલગ છે બધી, બરાબર છે. આ ઘરની ચાની વાત અલગ છે. ચા નહીં બને, ચા એક જ વાર બનશે 4 વાગે, બાકી આખો દિવસ ચા નહીં મળે તમને. બોલો બીજું કંઈ કહેવાનું છે? અરે પણ તું આમ કેમ વાત કરશો? હું તારો પતિ છું હો. ખબર છે મને. અરે છોકરાની વહુને હું નથી ગમતો, પણ તને તો હું ગમવો જોઈએ ને. આપણે હારે જ રહેતા હતા અને આપણા બેના લગ્ન હોતા થયા છે, એ બધું ભૂલી ગઈ છો તું? યાદ તો છે ને તને? બધું યાદ છે મને. એ સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. હવે આ છોકરાઓને જેમ ગમે ને એમ આપણે રહેવું પડે. આમાં આવું નવું દેશી ભાઠા જેવું ન રહેવાય. લે દેશી ભાઠા જેવો છે ને એ જ તમને 12 મહિનાના ઘઉં મોકલે છે ને, ઘાણીએ તેલ કઢાવીને તેલ એ જ મોકલે છે. અને આ તલ ને અડદ ને આ કઠોળ ને બધું છે ને આ દેશી જ મોકલે છે હો. હા તો તમે નવાઈ નથી કરતા બધું મોકલીને. તમારી ફરજ છે છોકરાઓના ઘરમાં બધું ભરી આપવાની. આજે હું એ જ કહું છું, બાયડીની ફરજ છે કે એના વરને હાસવે. મને મારી ફરજ શીખવાડવાનું રહેવા દ્યો ને તમે તમારું વિચારો અને થોડુંક ચેન્જ થાવ, નકર આ ઘરમાં કોઈ રોટલો નહીં આપે. ચેન્જ થાવ એ હું? એટલે બદલી જાવ એમ, આવા નવા નો રહ્યો દેશી. આપણે તું મળી ક્યાં સુધરી રહી હતી? કેમ? હું તને જોવા આવ્યો ત્યારે તું દાડીઓ કરતી હતી ખબર? તારા બાપાને 2 વીઘા જમીન નહોતી, 200-300 રૂપિયા દાડીએ જતી હતી આખો દી. સવારથી જાઠ સાંજે ઘરે આવતી. હા તો હું ક્યાં ના પાડું છું? સમય પ્રમાણે હું બદલી ગઈ કે નહીં? હવે મને કોઈ એમ ન કે તું દાડી કરતી હતી. બોલો આજે પણ એ પહેલાંનું ભૂલી ન જવાય ને. આપણે પહેલાંનું ન ભૂલાય અને પહેલાંના માણસો હોય ને એને ન ભૂલાય. આપણે ગમે એવા સુધરી ગયા હોય પણ આપણું જે હોય ને એ આપણું જ રહે. મને ખબર નહોતી, હવે તમે કીધું ને એટલે હું ધ્યાન રાખીશ. બોલો બીજું કંઈ કેવું છે? કહેવાનું હોય ઘણું કહેવું છે મારે તો તને. આ તું આવા સંસ્કાર શું તે આપ્યા છે આપણા દીકરાને દીકરાની વહુને? આવી વહુ મેં સંસ્કાર હારા જ આપ્યા છે. જો અમે બધા શાંતિથી રહીએ છીએ, તમને ન પોસાતું હોય તમારા ગામડે ઘર પડ્યું છે ઉપડો જાઓ, તમે તાર શાંતિથી રહ્યો. આજે હા બસ હું એ જ કહું છું, આપણે બે વૈયા જઈએ ગામડે. જો આપણે ગામડે વૈયા જઈએ ને આપણે બે, એટલે છે ને આ લોકોને ખબર પડશે કે મા બાપની શું કિંમત છે. તું હોતે ને મારી યારે ગામડે વૈયા આપણે જો ત્યાં મોજ કરશું સમજા. સવારે છે ને સવારે આપણે શિયામણે ભાખરી હોય, સૂકી ભેંનું સૂકું દૂધ હોય, પછી બપોરે જો દેશી આળું દવા વગરના શાક હોય, રોટલા ને સાંજે રોટલા ને ત્યાં દેશી વાતાવરણ હોય ને તો કોઈ દી બીમારી ન પડી. આપણે બે વૈયા જઈએ, આજ જ વૈયા જાય યાર. હું લેવાને તમારે જાવું જ જાવ તો મારું ન કરો, બરાબર? હું અહીંયા બરાબર જ છું. મને આ છોકરાઓને હું કોઈ નડતી નથી, તમે નડો છો. તમને કોણ અહીં આવવાનું કહે છે? અને મારે દેહમાં આવવાની વાત તો આજ કે કાલે કરતા જ નહીં. અરે પણ હું કામ તારે આવવું જ પડે ને? હું તને જ્યાં લઈ જાઉં ત્યાં તારે આવવું પડે. મારે નથી આવું, હું અહીં બરાબર છું. હું આવીને મારી મરજીથી આવી દેહમાં, તમે જાઓ. તો આ તે પતિ ધર્મ જ તો ન નિભાવ્યો કે ભૂલી ગઈ તું બધું? હું કાંઈ નથી ભૂલી, તમે નથી સુધરતા એમાં હું શું કરું? અને મારા છોકરાઓને સંસ્કાર મેં હારા જ આપ્યા છે, એટલે જો મારી વહુ હળી મળીને રહી મારી યારે. તમારે છોકરાએ હળી મળી નથી રહેતા, તો એટલું વિચારો કે તમારી ભૂલ શું છે. અરે પણ હું ક્યાં છોકરાને કોઈ દિવસ કંઈ નડ્યો છું? કોઈ દી મેં કડવા વેણ નથી કીધા. છોકરાની વહુ હોય ને એને હું દીકરીની જેમ રાખું છું, છતાંય જો હું એને નડતો હોઉં તો એની ભૂલ કહેવાય કે મારી ભૂલ કહેવાય? કામ નો સિંધ્યા કરાય. છોકરીઓને ખબર પડતી જ હોય કે મારા સસરાની આદત કેવી છે ને મારા સાસુની આદત કેવી છે.
પછી વડકા ભરે ને ત્યારે ખોટું લાગી જાય. હા તે પણ કામ ન સિંધાય તો કામ એને કરી નખાય. તો હું કામ ન સિંધું. મેં ખાલી એને ચા પાણી બનાવવાનું કહું છું તો કોઈ દી ચા પાણી ટાઈમે બનતા નથી. ખાવામાં કંઈ તમારા અહીંયા શહેરમાં તો મેં જોયું ભાઈ તમારું પછી ખાવાનું. તમે અહીંયા હું કરવા રહ્યો છો? દેહમાં જાઓ, હાથે રોટલા ઘડીને ખાઓ, મળાંગો ચાલુ કરો, ચા બનાવીને પીધા કરો, ગામના આદમીને ભેગા કરીને ચા બનાવો. અને તમારે તો આદત જ છે એકલા ચા પીવાની નહીં, મલકને ભેગા કરીને જ પીવાની. હા એમાં જ મોજ છે સમજ્યા. હા. ઈ છે હાસો પ્રેમ અને હાસી જે હંપ છે ને એ બધું એમાં જ છે. બધાને ભેગા મળીને અમે ચા પાણી પીવી, એકલા કાંઈ કોઈ વસ્તુ ન કરવી. સારું કહેવાય. હું તો હોયો હતા જાવ પણ બધા પ્રદીપભાઈને મેં ફાંકા જીક્યા છે ને એટલે કે જવું નથી કરવું. હું કરું? હું બક કરો છો મનમાં પણ? કાંઈ નહીં હવે હું થોડાક રહે આયા ને પછી હું મારી રીતે હોયો જાય સમજ્યા. ત્યાં લગી તો હાસો આમ નહીં એમ. તમારે હું ક્યાં આખી જિંદગી નથી મારે રહેવું. તો તમને કોણ કહીશ પણ રહેવાનું? અમે ઈ જ કહીશ. હવે તમે ઉપડો ઠેલો લઈને હું નકરા મંડાઈ પડ્યા છો. આ મારી વહુને છે ને તમારે કઈ સીંધવાનું નહીં. હો વાતની એક જ વાત, હાથે કરીને પી લેવાની ચા. હા એને કાંઈ નહીં કહું હાલ જે કહે ને હું તને જ કહે સમજ્યા. તારે બધે મારી દેખરેખ રાખવાની, મને હાસવવાનો. અને આ તે હું પહેર્યું છે આ હાડી પહેરી છે મેં. આજ પણ હાડલો આમ પહેરવાનો હોય. હાડલાને કંઈક હાડલાની રીતે પહેરો. અને આમાં કોઈક આવ્યું હોય તો તું લાજ કેમ કાઢે કે પસા બાપા આવ્યા હોય આપણા ગામમાંથી તો તું કેમ આમાં શું પહેર મને ઈ કહે. પસા બાબાને લાવવા વાળું છે કોણ આ ઘરમાં? તમારી સિવાય કોઈ નથી. જો તમે એને આપણા ઘરમાં લાવ્યા ને તો તમારો ટાટો ઘરમાં નહીં ટકવા દો. એને હેરર ઉપડી જવાનું તમારી રીતે. કેમ પહેરું ને કેમ ઓઢું ને કેમ રહું, એટલે મને તો મારી જિંદગી જીવવા દો. અત્યાર સુધી કૂતરા જેવી જિંદગી તમારી હારે જીવીને હું હેરાન થઈ. અહીંયા આવી તો અહીંથી તો સુખ લેવા દો. એ જિંદગી રહેતી તું કૂતરા જેવી જિંદગી કહેશો. આ તને હું તને બેસાડી આ તને ઊંચી ઊંચી દિવાલ મળી ગઈ અને આ સોફા મળી ગયા એટલે હું એ બધું તું ભૂલી ગઈ. અને હું જ તને હથાળીમાં રાખતો હતો ખબર ત્યાં વાડીએ. અને તું જ ત્યારે કહેતી હતી આપણે તો જન્મ જન્મનો સાથ છે ને ત્યારે એવી બધી બહુ મોટી મોટી વાતો કરતી હતી. હા. કૂતરા જેવી જિંદગી લાગે છે. હા, હવે તો મને ખેતર હું કામ લઈ જતા હતા હારે હારે? કારણ કે દાડિયા મળતા નહોતા અને હું તમારું કામ ઢહળતી હતી એટલે તમે મને લઈ જતા હતા. અરે એ તો બધાય જાતા હોય ગામમાં તો બધા માણસો કામ કરતા જ હોય ને આપણે ક્યાં દાડીએ જતા હતા? આપણે આપણી પોતાની વાડીએ જતા હતા કામ કરવા. એ તો આ બધાને જવાનું જ હોય. અને તું કરી શકતી હતી ને તું તારી રીતે હોંશે હોંશે કામ કરવા આવતી હતી સમજ્યા. હું તો તને કહેતો હતો તારથી જો ન થાય ને તમ તારે હું એકલો કરી નાખી તું નહીં આય. પણ ત્યારે તું જ આવી બધી વાતો કરતી કે પતિના સાથમાં છે ને પત્નીએ ભાગ દેવો પડે એ જ પતિનો ધર્મ છે. બહુ હારી હારી વાતો કરતી હતી ત્યારે તો. ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. આવું હું બોલી એના માટે. પણ અત્યારે હું બોલું છું ને એ વાત ધ્યાનમાં રાખજો. પસ્તાવાની થતું જોજે. હું નહીં, હું તો એને મસ્ત જિંદગી જીવું છું મારી. તમે શીખો કાક. શું કહેવાના હતા કહેશો હવે? અરે આ પપ્પાની મગજમારી કઈ ઓછી નથી. કાલે ઓફિસે આવ્યા હતા કેમ? ઓફિસમાં શું કામ હતું એમને? તારી ફરિયાદ કરવા. હા, ઘરમાં તે ચા નહોતી આપી, તે કપડાઓ જેમ તેમ પહેર્યા હશે એટલે બસ. જેમ તેમ બાય વોટ ડુ યુ મીન? અરે એમનું કહેવાનું એમ હતું કે ટૂંકા કપડાઓ પહેરે છે વહુ. હા, ડ્રેસ તો પહેરવો જોઈએ ને, સાડી ના પહેરે તો કઈ નહીં. અરે મારી મરજી છે ને કે મારે શું પહેરવું એ. પ્લીઝ હા, મને છે ને આ બધું ગમતું જ નથી. અને આમ પણ પપ્પાને મેં એટલા હેરાન કર્યા છે ને કે પપ્પા મારાથી કંટાળી જ ગયા છે. ખબર છે, ગમે ત્યારે ચા માંગે ને તો હું બનાવી જ ન દઉં. અને જો ભૂલે ચૂકે બનાવીને આપું ને તો વધારે ખાંડ નાખી દઉં. ડાયાબિટીસ થઈ જાય ને તો કામ પતે. શું ડાયાબિટીસ થઈ જાય તો કામ પતે? આ દવાખાનાનો ખર્ચો આપણે જ ઉપાડવો પડશે અને પછી સાચવવાય પડશે. શું કામ આપણે શું કામ સાચવીએ? જો આ દુનિયામાં ઘણા વૃદ્ધાશ્રમો છે જ્યાં લોકો સેવા કરે છે. એ લોકો તો કહે જ છે ને, મેસેજ મૂકે છે મોટા મોટા સોશિયલ મીડિયા પર કે તમારા ગઢાઓ તમારાથી ના સચવાય ને તો અમને આપી જાઓ. હા હા, બધા મેસેજ બરાબર છે. પણ આપણા પપ્પા છે ને હજી એટલા વૃદ્ધ નથી થઈ ગયા કે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે. એ જાતે પોતે ગામડે રહે જ છે ને. હા, બધું કામ કરી શકે છે, તો કમાઈને આપણને રૂપિયા મોકલે છે. આમ જોવા જઈએ તો એમને કંઈ આપણને ઓછી મદદ નથી કરી. આજે એ કંઈ પણ ઊભું થયું છે ને બધું એમના લીધે જ થયું છે. અને ઓફિસે તો હા, વોચમેન પણ એને અંદર નહોતો આવવા દેતો. એ કે નીકળો બહાર. પછી મારે કહેવું પડ્યું કે ભાઈ આવવા દે. મને તો શરમ આવતી હતી બધાની સામે કહેતા કે મારા પપ્પા છે આ. કારણ કે મેં એને કહ્યું કે કપડાં તો તમારે જુઓ, હવે તો સુધરો. પણ ના, એ તો સુધરવાનું નામ નથી લેતા. કહે કે મરું ને ત્યાં સુધી આ જ કપડાં રહે. તો ગુડ, કરવા દો એમને જે કરવું હોય. બીજું શું? અરે મેં તો બહુ ગચકાવ્યા. ઓફિસમાં કંઈ કહેવામાં બાકી નથી મૂક્યું. અને હવે મને પાછા સામા મળશે ને કંઈ બોલવા જશે ને એટલે હું તો પાછા ઉપાડી જ લેવાનો છું.
બરાબર છે, મને પણ ગમતું જ નથી. કોણ જાણે અહીંયા શું કામે આવ્યા હશે. અરે જતું રહેવું જોઈએ ને, કેટલો ટાઈમ થઈ ગયો છે આવ્યા એને. હવે તો મને પણ કંટાળો આવવા લાગ્યો છે. અને હું તો વિચારું છું કે જો પપ્પા હવે રોકાવાના હોય ને તો હું થોડા દિવસ મમ્મીના ઘરે જતી રહું. બસ બસ હવે હા પપ્પા આવે એનો કંઈ બહુ જાજો સમય નથી થયો. તને ખબર છે કે હજી એ આવ્યા એને 2-3 દિવસ થયા છે. હા તો 2-3 દિવસ મને 2-3 સદીઓ જેવા લાગે પપ્પા સાથે. તમને ખબર છે આ જો મમ્મી કેટલા સુધરી ગયા છે, મોડર્ન થઈ ગયા છે, મમ્મી સાથે રહેવાની કેટલી મજા આવે છે. પણ પપ્પા સિરિયસલી પપ્પા તો પપ્પા છે જ એવા, સાવ ખબર નથી પડતી અને બુદ્ધિ વગરના સાવ છે. અને સાચું કહું ને તો હા મમ્મીને પણ જરાય નથી ગમતા, તને નથી ગમતા, હા દેવાંગને નથી ગમતા, દામિની વહુને નથી ગમતા, મને નથી ગમતા. આપણને બધાને પપ્પા નડે છે. પણ પપ્પા આટલું નથી સમજતા કે આ બધાની ખુશી માટે થઈને હું બદલી જાઉં. કદાચ એ બદલી જાય તો ફરક શું પડવાનો છે? બોલવાનું ઓછું કરી દે, આ રોકવા ટોકવાનું ઓછું કરી દે. પણ ના, આ તો કહેવાય ને એ પહેલેથી શીખીને આવ્યા છે કે બાપ દાદાઓ ગઢિયાઓ છે ને કહીને ગયા છે. એ લોકો જેવી રીતે ખીજાતા હતા ને એમ આપણે આપણા છોકરાઓને ખીજાવાનું જ. સાચી વાત છે. પણ હવે જો આ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવા હોય ને તો બીજો કાંઈ રસ્તો કરવો પડશે. અરે રસ્તો કઈ નથી કરવો, ગામડે મોકલી દેશું ને. આ થોડા દિવસ સહન કરવા પડશે જ ને. થોડા દિવસ ખાવા પીવાનું બગાડવું એમનું. તને મજા આવે એમ કર ને. હા પપ્પાની તબિયત ખરાબ ન થવી જોઈએ ખાલી. હા દવાખાનાનો ખર્ચો આપણે ઉપાડવાનો થતો નથી. આપણે શું કામ ઉપાડવાનો ખર્ચો? ઉપાડે એમને ઉપાડવો હોય તો ગામડે ઘણો બધો રૂપિયો છે એમની પાસે. અરે સેવા કરવી પડશે. હા કદાચ વધારે બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તો હવે ત્યાં સમયસર ટિફિન તો પહોંચાડવું કે નહીં, એમનું ધ્યાન તો રાખવું કે નહીં. અને પછી આવી બીમારીની હાલતમાં આપણે ઘરે પણ થોડા દિવસ રાખવા પડશે, આરામ કરાવવો પડશે. પછી આપણે ગામડે મોકલવા પડશે તો દિવસો વધી જશે. તકલીફ તને અને મને નહીં, બધાને પડશે. એટલે જરા વિચારીને જે પણ કરો ને એ વિચારીને કરજો. અને હું કહું છું ને કે પપ્પાને છે ને ગામડે જલ્દી વળાવી દઈશું, જેથી કરીને આ ખેતીની આવક તો આપણને મોકલે, સમયસર પૈસા તો આપે જ છે. ના તો પાડતા નથી, કારણ કે ગમે એમ તો અમે એના દીકરા છીએ, અમારું પેટમાં દાજે જ છે એમને. ખાલી બોલે કે મારી હિસાબે થાય છે, હું આપું છું, હું આપું છું. અમે સામે બોલી લઈએ છતાંય તે રૂપિયા અને ખાવા પીવાનું તે મોકલે જ છે. અને આ બધું ટોર્ચર કર્યા પછી ન મોકલ્યા તો? ન મોકલે તો સારું, બીજું શું. હા એ બાને પપ્પા અહીંયા આવશે નહીં અને આપણે એમના રૂપિયા જોતા નથી. હવે આપણે મતલબમાં એટલા તો સ્ટેબલ ને પગભર તો થઈ જ ગયા છીએ કે પપ્પાની કંઈ આશા નથી. પણ હા તો શું કે 2 પૈસા આપણી માટે વધારે બચે. બોલી લીધું, પતી ગયું. હવે છે ને એમનું જવાનું કંઈ કરો. જવાનું એટલે શું કરું? હા ધક્કા મારીને કેવી રીતે કાઢવું એને? અને તને ખબર છે પપ્પા હજી એટલા બળુકા છે કે અમે બંને ભાઈ કદાચ એને આ એની સાથે ઝઘડો કરવા બેસીએ ને એને હાથ પકડીને તો એ પપ્પા એક બાવડે અમને બંનેને ઘા કરી દે એમ છે. આટલા તાકાતવર છે. મેં ક્યાં કીધું કે ઝઘડો કરવાનો છે, મારવાના છે? ચલો હવે ઘરે જઈશું. આપણે કંઈક પ્લાન વિચારીએ. હા પપ્પાને આપણે જ ખાલી હેરાન કરશું તો દેવાંગને દામિની શું કરશે? હા એ લોકોએ કંઈક કરવું જોઈએ જેથી કરીને પપ્પાને વધારે અણગમો થાય ને ઘરમાંથી છે ને ઊભી પૂછડીએ વયા જાય. બરાબર છે.